નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે બધા? મિત્રો, એક નાની ઉંમરમાં વિધવા સ્ત્રી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, તો આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। સૂરજની પહેલી કિરણો ગામના નાનકડા મંદિરના શિખર પર પડી રહી હતી। ગામની ગલીઓમાં ગાયોની ઘંટડીનો અવાજ અને દૂરથી આવતી ભજનની સુરાવેલી સંભળાતી હતી। રાધિકાના નાનકડા ઘરની બારીમાંથી સવારની ઠંડી હવા પ્રવેશ કરી રહી હતી અને તેના ચહેરા પર એક હળવું હાસ્ય રમી રહ્યું હતું। આજે તેના લગ્નનો દિવસ હતો। રાધિકા એક 24 વર્ષની યુવાન, જેની આંખોમાં પોતાના નવા જીવનના સપનાની ચમક હતી। તેના લાંબા કાળા વાળ ખુલ્લા રાખેલા હતા અને લાલ રંગની ચુંદડીમાં એક નવવધૂની જેમ શોભી રહી હતી। તેની માતા લક્ષ્મીબેન રસોડામાં હલ્દીના લાડુ બનાવતી હતી અને તેનો નાનો ભાઈ કેશવ ઘરની આજુબાજુ દોડાદોડ કરતો હતો। રાધી, જો આ ચુંદડી તને કેવી લાગશે? લક્ષ્મીબેને એક જરીવાળી ચુંદડી રાધિકાના સામે ધરી। બા, આ તો ખૂબ જ સુંદર છે, પણ તમે આટલું બધું શા માટે કરો છો? હું તો બસ હરેશ સાથે નવું જીવન શરૂ કરવા માંગુ છું, રાધિકાએ શરમાતા કહ્યું। બેટા, આ તો તારો પહેલો દિવસ છે, બધું શુભ થવું જોઈએ। લક્ષ્મીબેનની આંખોમાં પ્રેમ અને ચિંતા બંને દેખાઈ રહ્યા હતા। હરેશ રાધિકાનો પતિ ગામનો એક સરળ મહેનતુ અને મળતાવડા સ્વભાવનો યુવાન હતો। તે નજીકના શહેરમાં નાની એવી દુકાન ચલાવતો હતો અને રાધિકાની પહેલી નજરે જ પસંદ કરી લીધી હતી। રાધિકા પણ તેની સરળતા અને પ્રેમથી ખેંચાઈ ગઈ હતી। બંનેની વાતચીત થઈ અને થોડા જ મહિનાઓમાં લગ્નનો દિવસ આવી ગયો। લગ્નનો મંડપ ગામના મંદિરની બાજુમાં સજાવાયો હતો। ફૂલોની માળાઓ, રંગોળી અને દીવાઓથી આખું વાતાવરણ ઝળહળી રહ્યું હતું। રાધિકા જ્યારે મંડપમાં બેઠી ત્યારે તેનું હૃદય ધબકારાથી ભરાઈ ગયું। હરેશે તેની સામે જોઈને એક હળવું હાસ્ય આપ્યું અને રાધિકાને લાગ્યું કે આ જ સાચું સુખ છે। ધામધૂમથી લગ્નની વિધિ પૂરી થઈ અને રાધિકા હવે હરેશની નવવધુ બની। ગામના લોકોએ બંનેને આશીર્વાદ આપ્યા અને રાધિકા હરેશના ઘરે તેના નવા સાસરે વિદાય થઈ। આજે બંને ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા। લગ્નને થોડા મહિનાઓ રાધિકા માટે સપના જેવા હતા। હરેશ તેની દરેક નાની મોટી ઈચ્છાઓનું ધ્યાન રાખતો। રાધિકા, જે BA પાસ કરી હતી, ઘરનું કામ સંભાળતી અને હરેશની દુકાનમાં પણ મદદ કરતી હતી। પરંતુ એક દિવસ એવી ઘટના બની જેણે રાધિકાનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું, જે ક્યારેય રાધિકાએ સપનામાં પણ નહોતું વિચાર્યું। હરેશ શહેરથી માલ લઈને બાઇક પર ગામમાં આવી રહ્યો હતો અને એક ઝડપી ટ્રકે હરેશની બાઇકને ટક્કર મારી। હરેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ તેનું શરીર લોહીથી લથબથ થઈ ગયું હતું। રાધિકા જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે ડોક્ટરે ગંભીરતાભર્યા અવાજે કહ્યું, અમે અમારા તરફથી બધો પ્રયાસ કર્યો, પણ તેને બચાવી શક્યા નહીં। રાધિકાની દુનિયા એક જ પળમાં ખતમ થઈ ગઈ। તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો। તેનું જીવન એક ક્ષણમાં જ અંધકારમય બની ગયું અને તેના હૃદયમાંથી એક ચીસ નીકળી ગઈ, ના હરેશ, તું મને છોડીને ન જઈ શકે। પરંતુ હરેશ હવે આ દુનિયામાં નહોતો। રાધિકાના કુટુંબીજનોએ રાધિકાને સંભાળી। રાધિકા છૂન થઈ ગઈ। રાધિકાની આંખો સામે હરેશનો ચહેરો હજુ પણ ઝળહળી રહ્યો હતો। તેનું હળવું હાસ્ય, તેની ગરમ આંખો અને તેનો હાથ પકડીને કહેલું વાક્ય, રાધી, હું હંમેશા તારી સાથે રહીશ। પણ હવે તે હાથ ઠંડો પડી ગયો હતો અને રાધિકાનું હૃદય એક ખાલીપણાથી ભરાઈ ગયું હતું। હોસ્પિટલના ઠંડા ફ્લોર પર બેસીને તેણે આખી રાત પડી રહી, પરંતુ આંસુઓ પણ હવે સુકાઈ ગયા હતા। ગામમાં પરેશના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ગઈ। રાધિકાને લાગ્યું કે તે હજુ સ્વપ્નમાં છે, કે આ બધું એક દુઃખદ સ્વપ્ન છે અને તે જાગશે તો હરેશ તેની બાજુમાં હશે। પરંતુ ગામના લોકોની ચર્ચાઓ અને તેમની નજરો તેને હકીકતનો અહેસાસ કરાવી રહી હતી। આ છોકરીનો જન્મ જ અપશુકન હતો, એક વૃદ્ધ સ્ત્રીએ ધીમા અવાજે બીજી સ્ત્રીને કહ્યું, પણ રાધિકાના કાને તે શબ્દો પડી ગયા। આ સાંભળીને તેનું હૃદય ચીરાઈ ગયું।
પણ તે ચૂપ રહી. હરેશના અંતિમ સંસ્કાર પૂરા થયા. રાધિકાને તેની સાસુ કમળાબેન ઘરે લઈ ગયા. કમળાબેનનો ચહેરો ગંભીર હતો અને તેમની આંખોમાં દુઃખની સાથે એક અજાણ્યો ગુસ્સો પણ દેખાતો હતો. રાધિકા ઘરના એક ખૂણામાં બેસી ગઈ, જ્યાં હરેશની એક જૂની શર્ટ હજુ પડી હતી. તેણે તે શર્ટને છાતી સાથે ચાપી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાધિકા, ઊભી થા, આ રડવાથી કંઈ ન થાય. કમળાબેને કઠોર અવાજે કહ્યું. સાસુમાં, હું એના વગર શું કરું? રાધિકાનો અવાજ થંભી ગયો. તે આગળ બોલી ના શકી. બસ હવે ચૂપ રહે, તારું મોઢું બંધ કર. તારા કારણે જ આ બધું થયું છે. તું આ ઘરમાં આવી અને મારો દીકરો ગયો. કમળાબહેનના શબ્દો ઝેરની જેમ રાધિકાના હૃદયમાં ઉતરી ગયા. રાધિકાને વિશ્વાસ નહોતો આવતો કે તેના સાસુ આવું કહી શકે. પછી રાધિકાએ બોલવાની કોશિશ કરી. સાસુમાએ અકસ્માત હતો. મેં શું કર્યું? અકસ્માત તારું માથું અપશુકન છે. તું આ ઘરમાં ન હોત તો મારો દીકરો હરેશ આજે જીવતો હોત. કમળાબેનનો અવાજ ગામના ચોકમાં ગૂંજી રહ્યો હતો અને આજુબાજુના પાડોશીઓએ પણ ટોળે વળી ગયા. બધા સાંભળી રહ્યા હતા. આ સાંભળીને રાધિકા ચૂપચાપ બેસી રહી. એની અંદર એક તૂફાન ઊભું થઈ રહ્યું હતું, પરંતુ તે હજુ આઘાતમાં હતી. તેને ખબર નહોતી કે આ શરૂઆત હતી એક એવા સંઘર્ષની જે તેની હિંમતની કસોટી કરશે. આવી રીતે દિવસો વીતવા લાગ્યા. થોડા દિવસો પછી રાધિકાની સાસરેથી કાઢી મૂકવાનો નિર્ણય લેવાયો. કમળાબેને ગામના મોટેરિયાઓને બોલાવ્યા અને એક બેઠક બોલાવી. રાધિકાને તે બેઠકમાં બોલાવવામાં આવી, પરંતુ તેને બોલવાની તક આપવામાં ન આવી. આ છોકરી અહીં રહે તો ગામ પર વધુ આફત આવશે. ગામના એક વૃદ્ધે કહ્યું. પણ એને ક્યાં જવું? એની મા પણ ગરીબ છે અને એનો ભાઈ હજુ નાનો છે. એક મહિલાએ રાધિકાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો અવાજ દબાઈ ગયો. એની માને બોલાવો અને એને લઈ જવા માટે કહો. આ ઘરમાં એનું સ્થાન નથી. કમળાબેને કહ્યું. એનો અંતિમ નિર્ણય સંભળાવ્યો. રાધિકાને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એકલી ઊભી રહી અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. રાધિકા રડી રડીને ભીખ માંગતી હતી. સાસુમાં, મને એક તક આપો. હું આ ઘરની સેવા કરીશ. હું બસ. રાધિકા, તું જા. તારી મા આવશે અને તને લઈ જશે. કમળાબેનનો અવાજ ઠંડો હતો, જાણે તે કોઈ અજાણી સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા. લક્ષ્મીબેનને ખબર પડતા તે દોડી આવ્યા. તેમની આંખોમાં દુઃખ અને ગુસ્સો બંને હતા. કમળાબેન, તમે આવું કઈ રીતે કરી શકો? મારી રાધીએ શું ગુનો કર્યો? લક્ષ્મી, તું તારી દીકરીને લઈ જા. અમારા ઘરનું ભાગ્ય બગડે તે પહેલાં. કમળાબેને અવાજ આપ્યો. લક્ષ્મીબેન રાધિકાને લઈને પોતાના ઘરે આવી ગયા, પરંતુ તેમને પોતાની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેઓ રાધિકાને લાંબો સમય રાખી ન શકે. ગામના લોકોની ચર્ચાઓ રાધિકાને દરેક દિવસે તેને દુઃખી કરતા હતા. જો આ વિધવા આવી તેની નજર પડશે તો વધુ બગડશે. એના શબ્દો તેના કાને પડતા તે રાધિકાને ખૂબ જ દુઃખ પહોંચાડતા હતા. એક દિવસ રાધિકાએ નિર્ણય લીધો કે પોતાના પગ પર ઊભી રહેશે. તેણે ગામના બજારમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું. સવારે વહેલી ઉઠીને તે શહેરના બજારમાંથી શાકભાજી લાવતી અને ગામના ચોકમાં નાની દુકાન લગાવતી. પરંતુ ગામના લોકો તેની પાસેથી ખરીદી કરવામાં અચકાતા. વિધવાના હાથનું શાક ન ખાવું, એવી ચર્ચાઓ થતી. રાધિકાને ખૂબ જ અપમાન સહન કરવું પડતું હતું. એક દિવસ ગામના સરપંચનો દીકરો મહેશ રાધિકાની દુકાન પાસે આવ્યો. તેની નજરમાં એક ચોક્કસ દુષ્ટતા હતી. ઓ રાધિકા, એકલી એકલી આ દુકાન ચલાવે છે. કોઈની મદદની જરૂર હોય તો કહેજે, તેણે હસીને કહ્યું. પરંતુ તેના શબ્દોમાં એક અજાણ્યો ઈશારો હતો. મને કોઈની જરૂર નથી. રાધિકાએ નજર નીચી રાખીને કહ્યું. અરે, આટલો બધો ઘમંડ ના રાખ. તું એકલી છે અને આ ગામમાં એકલી સ્ત્રીનું શું થાય છે એ તો તને ખબર જ હશે. મહેશે નજીક આવીને કહ્યું. રાધિકાનું હૃદય ધડકવા લાગ્યું, પણ તેને હિંમત રાખી. તમે તમારી મર્યાદામાં રહો, નહીં તો હું બૂમ પાડીશ અને ગામ ભેગું કરીશ, તેણે કઠોર અવાજે કહ્યું. મહેશ હસીને ચાલ્યો ગયો, પરંતુ રાધિકાને ખબર હતી આ ઘટના ગામમાં ચર્ચાનો વિષય બનશે.
અને એવું જ થયું. બીજા દિવસે ગામમાં ચર્ચા થવા લાગી કે રાધિકા ચરિત્રહીન છે અને તે મહેશ સાથે અયોગ્ય વર્તન કરે છે. રાધિકાને લાગ્યું કે હવે તે આ ગામમાં ટકી નહીં શકે. તેની અંદરનો આત્મવિશ્વાસ ડગી રહ્યો હતો અને તે રાત્રે એકલી રડતી હતી. પરંતુ એક દિવસ તેની બાળપણની મિત્ર નીલમ ગામમાં આવી. નીલમ શહેરમાં રહેતી હતી અને તે સ્વતંત્ર શિક્ષિત મહિલા હતી જે એક NGOમાં કામ કરતી હતી. જ્યારે તેને રાધિકાની પરિસ્થિતિની ખબર પડી તે તરત જ ગામમાં આવી. રાધી, આ શું થઈ ગયું? તું આવી રીતે એકલી કેવી રીતે રહે છે? નીલમે રાધિકાને ભેટીને કહ્યું, નીલમ, હું શું કરું? સમાજ મને જીવવા નથી દેતો. દરેક દિવસે કોઈ નવી ચર્ચા, કોઈ નવો આરોપ. રાધિકાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તું હાર માની લેશે? ના રાધી, એ રાધિકા નથી જે સપના જોતી હતી. તું શિક્ષિત છે, તારામાં હિંમત છે. આ ગામની રૂઢિઓને તું બદલી શકે છે. નીલમે હિંમત આપી. નીલમના શબ્દો રાધિકાના હૃદયમાં એક નવી આગ પ્રગટાવી ગયા. તેણે નિર્ણય લીધો કે તે હવે ચૂપ નહીં રહે. તેણે નીલમની મદદથી ગામના ગરીબ બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર 2-3 બાળકો આવ્યા, પરંતુ રાધિકાનો પ્રેમ અને ધીરજ જોઈને ધીમે ધીમે વધુ બાળકો જોડાવા લાગ્યા. સવારનો સૂરજ ગામના નાનકડા નદીના કિનારા પાસે ચમકી રહ્યો હતો. રાધિકા એક જૂના આંબાના ઝાડ નીચે બેસીને બાળકોને ભણાવતી હતી. તેની આસપાસ 4-5 બાળકો બેસી ગયા હતા, જેમના ચહેરા પર ઉત્સુકતા અને શીખવાની ઝંખના ઝળકતી હતી. રાધિકાના હાથમાં એક જૂની સ્લેટ અને ચોક હતા અને તે 12 બાળકોને ગુજરાતીના અક્ષરો શીખવતી હતી. બાળકોનો અવાજ ઝાડની ડાળીઓ વચ્ચેથી ગુંજી ઉઠ્યો. આ બાળકો ગામના ગરીબ પરિવારમાંથી હતા. કેટલાકના માતા પિતા ખેતરોમાં મજૂરી કરતા હતા, તો કેટલાક શહેરમાં નાનું મોટું કામ કરતા હતા. ગામની એકમાત્ર શાળા ખૂબ દૂર હતી અને તેની ફી આ બાળકોના પરિવાર માટે અસહ્ય હતી. રાધિકાએ નક્કી કર્યું હતું કે આ બાળકોને શિક્ષણ આપીને તે તેમનું ભવિષ્ય બદલશે. એક નાની બાળકી શાંતિ, તેની ઉંમર ભાગે જ 7 વર્ષની હશે, રાધિકાની બાજુમાં બેસીને સ્લેટ પર અક્ષરો લખવાનો પ્રયાસ કરતી હતી. તેના હાથ ધ્રુજતા હતા, પરંતુ તેની આંખોમાં એક અજાણ્યા આત્મવિશ્વાસ ચમકતો હતો. બેન, આ બરાબર થયું? શાંતિએ નાનકડા અવાજે પૂછ્યું. રાધિકાએ શાંતિની સ્લેટ જોઈને હળવું હસી. બહુ સરસ શાંતિ, બસ આ લીટી થોડી સીધી કરીશ. એમ તેણે શાંતિના હાથમાં ચોક પકડીને લીટી સુધારી. શાંતિના ચહેરા પર એક મોટું હાસ્ય ફરી વળ્યું અને રાધિકાને લાગ્યું કે આ નકળી ખુશી તેના દુઃખને હળવું કરી રહી છે. આ બાળકો તેના માટે માત્ર વિદ્યાર્થી નહોતા, પણ તેના હૃદયનો સહારો બની રહ્યા હતા. પરંતુ ગામના લોકોને રાધિકાની આ પહેલ સહન નહોતી થતી, ખાસ કરીને સરપંચ રઘુભાઈ અને તેનો પુત્ર મહેશ. રાધિકાને નીચે પાડવા માંગતા હતા. એક દિવસ જ્યારે રાધિકા બાળકોને ભણાવતી હતી, ત્યારે મહેશ અને તેના 2-3 મિત્રો ત્યાં આવી ચડ્યા. ઓહો, જુઓ, અહીં તો શાળા ચાલે છે. મહેશે ઉપહાસ્યથી કહ્યું. રાધિકા, તું શું ગુરુજી બનવા નીકળી છે? આ બધું બંધ કર, નહીં તો ગામમાં હજુ ચર્ચાઓ થશે. આ સાંભળીને રાધિકાનું હૃદય ધડકવા લાગ્યું, પરંતુ તેણે હિંમત રાખી. મહેશભાઈ, હું આ બાળકોને ભણાવું છું, તેમાં ખોટું શું છે? તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. ખોટું? તું એક વિધવા છે અને આ ગામના લોકોને ભણાવવાની હિંમત કરે છે. તારી આ હિંમત અમને નહીં ચાલે, મહેશે ધમકીના સૂરમાં કહ્યું. આ સાંભળીને બાળકો ડરી ગયા અને શાંતિ રાધિકાની પાછળ સંતાઈ ગઈ. રાધિકાએ શાંતિનો હાથ પકડીને તેને હિંમત આપી. જાઓ મહેશભાઈ, આ બાળકોનું ભવિષ્ય બગાડવાનો હક તમને નથી. મહેશ હસીને ચાલ્યો ગયો, પણ રાધિકાને ખબર હતી કે આ માત્ર શરૂઆત હતી. બીજા દિવસે ગામના ચોકમાં એક બેઠક બોલાવવામાં આવી, જેમાં રાધિકાની અયોગ્ય પ્રવૃત્તિઓની ચર્ચા થવાની હતી. ગામનો ચોક લોકોથી ભરાઈ ગયો હતો. સરપંચ રઘુભાઈ એક ઊંચી જગ્યા પર બેઠા હતા અને તેની આજુબાજુમાં ગામના મોટેરાઓ બેઠા હતા.
રાધિકાને બોલાવવામાં આવી અને તે એકલી ઊભી રહી. તેની આંખોમાં ડર ન હતો, પણ એક અજાણ્યો ગુસ્સો ઝળહળતો હતો. રાધિકા, તું આ ગામના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે? રઘુભાઈએ કઠોર અવાજે પૂછ્યું. સરપંચજી, હું આ બાળકોને શિક્ષણ આપું છું, જેથી તેઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે. આમાં ખોટું શું છે? રાધિકાએ શાંતિથી જવાબ આપ્યો. એટલે સરપંચે કહ્યું, તું એક વિધવા છે, તારું કામ ઘરમાં બેસીને દુઃખ ભોગવવાનું છે, નહીં કે ગામના બાળકોને ભણાવવાનું. તારી આ હિંમત ગામની પરંપરાઓ સામે જાય છે. રઘુભાઈએ ગર્જના કરી. ગામના લોકોમાંથી કેટલાકે સંમતિમાં માથું હલાવ્યું, પરંતુ કેટલીક મહિલાઓ ચૂપચાપ રાધિકાની તરફ જોઈ રહી હતી. તેમની આંખોમાં એક મૌન સમર્થન હતું, પરંતુ બોલવાની હિંમત કોઈમાં નહોતી. સરપંચજી, શિક્ષણ આપવું એ કોઈ પરંપરા સામે જવું નથી. આ બાળકો ગામનું ભવિષ્ય છે. જો તેઓ ભણશે તો ગામનું નામ રોશન થશે. રાધિકાએ હિંમતથી કહ્યું. બસ, બહુ બોલવાની જરૂર નથી. તું આ બધું બંધ કર, નહીં તો ગામમાંથી તને કાઢી મૂકીશું. રઘુભાઈએ ધમકી આપી. આ સાંભળીને રાધિકાનું હૃદય ધડકવા લાગ્યું. તે એકલી હતી અને સમાજનો આખો દબાણ તેના ખભા પર હતો, પરંતુ તેની આંખોમાં શાંતિનો ચહેરો ઝળકી રહ્યો હતો અને તેના હૃદયમાં એક અવાજ ગુંજ્યો, હું હાર નહીં માનું. બેઠક પછી રાધિકાને લાગ્યું કે હવે બધું પૂરું થઈ જશે. ગામના લોકો તેની સામે વધુ આક્રમક થઈ ગયા હતા. કેટલાકે તેની શાકભાજીની દુકાન પરથી ખરીદી બંધ કરી દીધી અને કેટલાકે તેના ચોપડા પાસે રાત્રે પથ્થર ફેંકવાનું શરૂ કર્યું. પરંતુ રાધિકાને હિંમત આપનાર એ બાળકો હતા જે દરરોજ સવારે તેની પાસે ભણવા આવતા. એક દિવસ શાંતિ રાધિકાને એક નાનકડો ફૂલનો ગુલદસ્તો લઈને આવી. બેન, આ તમારા માટે. તમે અમને ભણાવો છો એટલે મોટી થઈને ડૉક્ટર બનીશ. આ જોઈને રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે શાંતિને ગળે લગાવી લીધી અને કહ્યું, શાંતિ, તું ડૉક્ટર બનજે અને આ ગામનું નામ રોશન કરજે. આ નાનકડી ઘટનાએ રાધિકાને નવું જીવન આપ્યું. તેણે નીલમની મદદથી એક નાની શાળા બનાવવાનું નક્કી કર્યું. નીલમની એનજીઓએ થોડું ફંડ આપ્યું અને રાધિકાએ પોતાની બચત અને શાકભાજી દુકાનની આવકમાંથી એક નાનું ઝૂંપડું બનાવ્યું, જે તેણે શાળાનું નામ આપ્યું હતું. રાતનું આકાશ નિઃશબ્દ હતું અને રાધિકાનું નાનકડું ઝૂંપડું એક ઝાંખા દીવાની પ્રકાશથી ઝળકતું હતું. બહારની ઠંડી હવા ઝૂંપડાની ફાટેલી દિવાલોમાંથી ઘૂસી રહી હતી, પણ રાધિકાને ઠંડીનો અહેસાસ નહોતો. તેનું શરીર બેઠું હતું, પણ તેનું મન ક્યાંય દૂર હરેશની યાદોમાં ખોવાયેલું હતું. તેના હાથમાં હરેશની એક જૂની ચિઠ્ઠી હતી, જે તેણે લગ્ન પહેલાં રાધિકાને લખી હતી. રાધી, હું તારું સપનું, તારી સાથે જીવનની દરેક ક્ષણ હું જીવવા માગું છું. આ શબ્દો વાંચતા રાધિકાની આંખો ઝરી પડી. તે ચિઠ્ઠીને છાતી સાથે ચાપી દઈને રડવા લાગી, જાણે તે હરેશને પાછો બોલાવી શકે. હરેશ, તું મને કેમ છોડીને ગયો? હું તો હજુ તારી રાહ જોઉં છું. રાધિકાનો અવાજ ઝૂંપડીની નિઃશબ્દતામાં ઓગળી ગયો. દિવસ દરમિયાન રાધિકા હિંમતથી લડતી હતી, ગામના લોકોની ટીકાઓ સામે, સરપંચની ધમકીઓ સામે અને પોતાની ગરીબી સામે. પરંતુ રાતના એકાંતમાં જ્યારે બધું શાંત થઈ જતું, ત્યારે તેનું હૃદય એક ભારે દુઃખથી ભરાઈ જતું. હરેશની ઊંઘ, તેનું હાસ્ય અને તેની સાથેનું નાનકડું સ્વપ્ન, બધું જ હવે એક ઝાંખી યાદ બની ગયું હતું. રાધિકા ઊભી થઈ અને ઝૂંપડીની બહાર ચાંદની રાતમાં ગામ શાંત દેખાતું હતું, પણ આ શાંતિમાં રાધિકા માટે એક ડરાવણી લાગણી હતી. ગામના લોકોની નજર, તેમની ચર્ચાઓ અને મહેશની ધમકીઓ તેના મનમાં ઘુમરાતી હતી. શું આ ખરેખર અપશુકન છે? વિચાર તેના મનમાં ઝેરની જેમ ફેલાતો હતો. તે નદીના કિનારાની બાજુમાં બેસી ગઈ, જ્યાં તે હરેશને લગ્નની પહેલી ઘણી વખત મળ્યા હતા. તેને યાદ આવ્યું કે હરેશ કેવી રીતે તેના સપનાઓ સાંભળતો અને હસીને કહેતો, રાધી, તું એક દિવસ બધાને બતાવી દઈશ કે તું કેટલી મજબૂત છે. પણ આજે તું મજબૂત ક્યાંય દેખાતી નથી. હું થાકી ગઈ છું હરેશ. હું એકલી આ બધું કેવી રીતે લડીશ?
રાધિકાએ નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને કહ્યું. પાણીમાં તેનો ચહેરો ઝાંખો દેખાતો હતો, જાણે તેની અંદરની રાધિકા પણ ધીમે ધીમે ઓગળી રહી હતી. તે રાત્રે રાધિકા ઝૂંપડીમાં પાછી ફરી, પણ ઊંઘ તેની આંખોમાંથી દૂર હતી. તેના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. એક તરફ હરેશની યાદો અને બીજી તરફ સમાજનો તિરસ્કાર, ત્રીજી તરફ પોતાની જાત ઉપરનો શંકાનો ભાર. તેને લાગ્યું કે હવે આ બધું સહન નહીં કરી શકે. બીજા દિવસે સવારે રાધિકા બાળકોને ભણાવવા માટે આંબાના ઝાડ નીચે ગઈ, પણ તેનું મન હાજર ન હતું. શાંતિ અને અન્ય બાળકો તેની આસપાસ બેસી ગયા, પણ રાધિકાની આંખોમાં એક ખાલીપણું હતું. બેન, આજે તમે ગુસ્સે છો? શાંતિએ નિર્દોષ રીતે પૂછ્યું. રાધિકાએ ભવ્ય હસવાનો પ્રયાસ કર્યો. ના શાંતિ, બસ થોડું મન ઉદાસ છે. મારી માં કહે છે જ્યારે મન ઉદાસ હોય ત્યારે ભગવાનને યાદ કરવું, શાંતિએ નાનકડા અવાજે કહ્યું. રાધિકાને શાંતિના શબ્દો સાંભળીને થોડી હૂંફ મળી, પણ તેને દુઃખ એટલું ઊંડું હતું કે તેને કોઈ શબ્દમાં હળવું નહોતું કરી શકતા. તે દિવસે બાળકોને ભણાવ્યા પછી રાધિકા ગામના નાનકડા મંદિરમાં ગઈ. તેને ભગવાનમાં શ્રદ્ધા હતી, પણ આજે તેના મનમાં સવાલો વધુ હતા. ભગવાન, તમે મારી સાથે આવું કેમ કર્યું? મેં શું ખોટું કર્યું હતું કે તમે મારું બધું છીનવી લીધું? રાધિકાએ મંદિરની મૂર્તિ સામે લડતા લડતા કહ્યું. મંદિરમાં એક વૃદ્ધ મહિલા બેઠી હતી, જે રાધિકાને રડતી જોઈને તેની પાસે આવી. બેટા, રડવાથી કંઈ નહીં થાય. જીવન એક પરીક્ષા છે અને તું આ પરીક્ષામાં જીવીશ. તેણે રાધિકાને હિંમત આપી. રાધિકાએ તે વૃદ્ધ મહિલાને જોઈને થોડું હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું હૃદય હજુ ભારે હતું. તે ઘરે પાછી ફરી અને તે રાત્રે તેણે એક નિર્ણય લીધો. તે પોતાના દુઃખને પોતાની શક્તિ બનાવશે. હરેશની યાદો તેને નબળી નહીં પણ મજબૂત કરશે. થોડા દિવસો પછી નીલમ ફરી ગામમાં આવી. તેને રાધિકાની શાળાની પ્રગતિ જોઈ અને ખુશી વ્યક્ત કરી. રાધી, તું જે કરે છે તે અદ્ભુત છે, પણ હું જાણું છું કે તું અંદરથી ઘણું સહન કરે છે. નીલમે રાધિકાનો હાથ પકડીને કહ્યું. નીલમ, હું રોજ હરેશને યાદ કરું છું. એના વિના આ બધું અઘરું લાગે છે, પણ આ બાળકો મને જીવવાનું કારણ આપે છે. રાધિકાએ આંખોમાં આંસુ સાથે કહ્યું. તો પછી આ બાળકો માટે લડ, આ ગામની રૂઢિઓ સામે લડ. હું તારી સાથે છું. નીલમે હિંમત આપી. નીલમના શબ્દોએ રાધિકાને નવું જોમ આપ્યું. તેણે નક્કી કર્યું કે તે આશા શાળાને ઔપચારિક રીતે શરૂ કરશે અને તેના માટે જરૂરી પરવાનગી અને ફંડ એકઠું કરશે. પરંતુ આ રસ્તો સરળ ન હતો. સરપંચ રઘુભાઈ અને મહેશે શાળાને રોકવા માટેની ઘણી ચાલ ચાલી. એક દિવસ રાધિકાને ખબર પડી કે સરપંચે ગામની પંચાયતમાં એક નવો નિયમ પસાર કર્યો છે, જે મુજબ ગામમાં કોઈ નવી શાળા શરૂ કરવા માટે પંચાયતની મંજૂરી જરૂરી છે. આ નિયમ ખાસ રાધિકાની શાળાને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. રાધિકા નીલમની મદદથી શહેરના એક વકીલને મળી. વકીલે તેને સમજાવ્યું કે આ નિયમ ગેરકાયદેસર છે, કારણ કે શિક્ષણનો અધિકાર બંધન કરતા છે અને પંચાયત આવા નિયમ બનાવી શકે નહીં. પણ આ લડાઈ સરળ નહીં હોય. રાધિકા, તમારે કોર્ટમાં જવું પડશે, વકીલે કહ્યું. રાધિકાને લાગ્યું કે આ લડાઈ તેની શક્તિની બહાર છે, પણ નીલમે તેને હિંમત આપી. રાધી, આ માત્ર તારી લડાઈ નથી. આ એ બધી મહિલાઓની લડાઈ છે જે રૂઢિઓના બંધનમાં બંધાયેલી છે. રાધિકાએ નક્કી કર્યું કે તે કોર્ટમાં જશે. તેની આ લડાઈની ખબર ગામમાં ફેલાઈ અને થોડી મહિલાઓ ધીમે ધીમે તેની સાથે જોડાવા લાગી. શાંતિની માતા રમીલાબેન, જે ખેતરમાં મજૂરી કરતી હતી, રાધિકાને મળવા આવી. રાધિકા, તું જે કરે છે એ અમારા બાળકો માટે. હું તારી સાથે છું, રમીલાબેને કહ્યું. આ નાનકડા સમર્થનની રાધિકાનું હૃદય ભરાઈ આવ્યું. તેને લાગ્યું કે તેનું દુઃખ હવે માત્ર તેનું નથી, પણ તે એ બધી મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના દબાણ હેઠળ જીવે છે. શહેરની જિલ્લા કોર્ટની ઇમારત રાધિકાને એક વિશાળ પર્વત જેવી લાગી. તેની ઊંચી દિવાલો, લાંબા કોરિડોર અને ગંભીર વાતાવરણ
તેના હૈયામાં એક અજાણ્યો ડર જગાડી રહ્યો હતો. નીલમ તેની સાથે હતી અને તેની બાજુમાં વકીલ શ્રી મહેન્દ્રભાઈ, જે રાધિકાના કેસની તૈયારી કરી રહ્યા હતા. રાધિકા, ગભરાઈશ નહીં. આપણો કેસ મજબૂત છે. પંચાયતનો નિયમ ગેરકાયદેસર છે અને આપણે તેને રદ કરાવીશું. મહેન્દ્રભાઈએ હિંમત આપી. રાધિકાએ નીલમની તરફ જોયું. તેની આંખોમાં વિશ્વાસ ઝળકતો હતો. નીલમ, જો હું હારી ગઈ તો આ બાળકોનું શું થશે? શાંતિ, રમેશ અને બીજા બધા. હું તેમના સપના નહીં તોડવા માંગતી. રાધિકાએ ધીમા અવાજે કહ્યું. રાધી, તું હારવાની વાત ન કર. આ લડાઈ માત્ર તારી શાળા માટે નથી. એ બધી મહિલાઓ માટે છે જે સમાજના બંધનો તોડવા માંગે છે. નીલમ રાધિકાનો હાથ દબાઈને કહ્યું. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. સરપંચ રઘુભાઈ અને તેમના વકીલે દલીલ કરી કે ગામની પરંપરાઓ અને શાંતિ જાળવવા માટે આ નિયમ જરૂરી છે. રાધિકા એક વિધવા છે અને તેની હિંમત ગામની મહિલાઓને ખોટી દિશામાં લઈ જશે. રઘુભાઈના વકીલે દલીલ કરી. રાધિકાને આ શબ્દો સાંભળીને ગુસ્સો આવ્યો, પણ તેને પોતાની જાતને શાંત રાખી. મહેન્દ્રભાઈએ જવાબ આપ્યો. શિક્ષણ આપવું એ કોઈ પરંપરા સામે જવું નહીં. રાધિકા ગામના લોકોનું ભવિષ્ય બનાવે છે અને આ નિયમ બંધારણના શિક્ષણના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટ કેસની સુનાવણી 2 અઠવાડિયા માટે મુલતવી રાખી. રાધિકા ગામ પાછી ફરી, પણ ના મનમાં એક અજાણ્યો ભાર હતો. તેને ખબર હતી કે આ લડાઈ લાંબી ચાલશે અને ગામના લોકોનો વિરોધ વધુ તીવ્ર થશે. ગામમાં રાધિકાને કોર્ટની લડાઈની ચર્ચા ફેલાઈ ગઈ. કેટલાક લોકો તેની હિંમતની પ્રશંસા કરતા, પણ મોટાભાગના લોકો તેને બળવાખોર ગણતા. મહેશ ગામના યુવાનોને ભડકાવવાનું શરૂ કર્યું અને રાત્રે રાધિકાના ઝૂંપડા પાસે અજાણ્યા લોકોની હાજરી વધવા લાગી. રાધિકાને ડર લાગતો, પણ તે ચૂપ રહેવાની નહોતી. એક સાંજે રમીલાબેન અને ગામની બીજી 2 મહિલાઓ લીલાબેન અને સવિતાબેન રાધિકાને મળવા આવ્યા. આ મહિલાઓ ગામના ગરીબ પરિવારમાંથી હતી અને તેમના બાળકો રાધિકાની શાળામાં ભણતા હતા. રાધિકા, અમે સાંભળ્યું કે તું કોર્ટમાં લડે છે. અમને ખબર નથી કે આ કેવી રીતે થાય, પણ અમે તારી સાથે છીએ. રમીલાબેને કહ્યું. રમીલાબેન, તમે આવું કેવી રીતે કરી શકો? જો સરપંચને ખબર પડશે તો તમારા પરિવાર પર આફત આવશે. રાધિકાએ ચિંતાથી કહ્યું. અમે ડરીએ છીએ રાધિકા, પણ તું જે કરે છે એ અમારા બાળકો માટે છે. અમે ચૂપ નહીં રહીએ. લીલાબેને હિંમતથી કહ્યું. આ મહિલાઓના શબ્દો રાધિકાના હૃદયમાં એક નવી આગ પ્રગટાવી ગયા. તેને લાગ્યું કે તે એકલી નથી. ધીમે ધીમે ગામની વધુ મહિલાઓ રાધિકાની શાળામાં જોડાવા લાગી. આ વધુ સમર્થન સરપંચ રઘુભાઈ અને મહેશ માટે આંચકો હતું. તેમણે નક્કી કર્યું કે રાધિકાને રોકવા માટે વધુ આક્રમક પગલાં લેવા પડશે. એક રાત્રે રાધિકાની આશા શાળાના ઝૂંપડા પર હુમલો થયો. અજાણ્યા લોકોએ ઝૂંપડાની દિવાલો તોડી નાખી અને બાળકોની સ્લેટ અને પુસ્તકો ફાડી નાખ્યા. સવારે જ્યારે રાધિકા શાળાએ પહોંચી ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. શાંતિ અને બીજા બાળકો રડતા રડતા તેની આસપાસ ભેગા થઈ ગયા. બેન, આપણી શાળા કોણે તોડી? શાંતિએ રડતા રડતા પૂછ્યું. આ જોઈને રાધિકાનું હૃદય તૂટી ગયું, પણ તેની આંખોમાં એક નવો સંકલ્પ જાગ્યો. શાંતિ, આ શાળા ફરી બનશે. આ લોકો આપણી હિંમત નથી તોડી શકતા. તેણે બાળકોને હિંમત આપી. શાળાના ઝૂંપડાનો નાશ રાધિકા માટે એક મોટો આઘાત હતો. તે રાત્રે જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે રાધિકા એકલી નદીના કિનારે પાસે બેસી ગઈ. હરેશની યાદોમાં ફરી તેના મનમાં ભરાઈ. હરેશ, જો તું અહીં હોત તો આ બધું સહન ન કરવું પડત, તેણે ધીમેથી કહ્યું. પણ પછી તેને હરેશના શબ્દો યાદ આવ્યા. રાધી તો મજબૂત છે. આ શબ્દોએ તેના હૃદયમાં એક નવું જોમ ભર્યું. તે નક્કી કરી ચૂકી હતી કે તે હાર નહીં માને. બીજા દિવસે રાધિકા અને ગામની મહિલાઓએ શાળાનું ઝૂંપડું ફરી બનાવવાનું શરૂ કર્યું. રમીલાબેન, લીલાબેન અને સવિતાબેન ગામની બીજી મહિલાઓને ભેગી કરી અને બધાએ મળીને ઝૂંપડાની દિવાલો ઊભી કરી.
બાળકોએ પણ નાની નાની એવી રીતે મદદ કરી. કોઈ લાકડા લાવ્યું તો કોઈ ફળિયું બનાવવામાં જોડાયું. આ ઘટનાને ગામમાં એક નવી ચેતના જગાડી. ગામના લોકો, કેટલાક પુરુષો જે અગાઉ રાધિકાનો વિરોધ કરતા હતા, તેમના મનમાં પણ બદલાવ આવવા લાગ્યો. એક યુવાન રાજુ, જે શાંતિનો મોટો ભાઈ હતો, રાધિકાને મળવા આવ્યો. રાધિકાબેન, મેં સાંભળ્યું કે તમે અમારા બાળકો માટે લડો છો. હું પણ તમારી મદદ કરવા માંગુ છું. રાજુએ શરમાતા શરમાતા કહ્યું. રાધિકાને લાગ્યું કે તેની લડાઈ હવે ગામની લડાઈ બની રહી છે. 2 અઠવાડિયા પછી કોર્ટની ફરી સુનાવણી હતી. આ વખતે રાધિકા એકલી નહોતી. રમીલાબેન, લીલાબેન અને ગામની બીજી મહિલાઓ તેની સાથે કોર્ટમાં હાજર રહી. તેમની હાજરીએ રઘુભાઈ અને મહેશને આશ્ચર્યચકિત કરી દીધા. મહેન્દ્રભાઈએ રાધિકાના કેસને શક્તિશાળી રીતે રજૂ કર્યો. તેમણે બાળકોના શિક્ષણના અધિકાર, રાધિકાની શાળાની સફળતા અને ગામની મહિલાઓના સમર્થનની વાત કરી. રાધિકા એક એવી વિધવા હોઈ શકે, પણ તે એક શિક્ષક છે, એક પ્રેરણા છે. તેની શાળા ગામના બાળકોનું ભવિષ્ય છે, મહેન્દ્રભાઈએ દલીલ કરી. કોર્ટે રાધિકાની તરફેણમાં ચુકાદો આપ્યો. પંચાયતનો નિયમ રદ કરવામાં આવ્યો અને રાધિકાને શાળા ચલાવવાની સંપૂર્ણ મજૂરી આપવામાં આવી. કોર્ટની બહાર રાધિકા અને ગામની મહિલાઓએ એકબીજાને ભેટીને ગળે લગાવ્યા. રાધિકાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. આ જીત માત્ર મારી નથી, આ તમારા બધાની જીત છે. રાધિકાએ મહિલાઓને કહ્યું. આ શાળાનું ઝોપડું ફરી ઊભું થઈ ગયું હતું, પણ આ વખતે તે માત્ર દિવાલો અને છાપરું નહોતું, એક ગામની એકતાનું પ્રતીક બની ગયું હતું. રાધિકા ગામની મહિલાઓ અને બાળકોની મહેનતથી ચોક વધુ મજબૂત અને સુંદર બન્યું. નીલમની એનજીઓએ નવી સ્લેટ, પુસ્તકો અને બેન્ચોનું દાન કર્યું અને ગામના એક વેપારીએ શાળા માટે નાનું બ્લેકબોર્ડ ભેટ આપ્યું. એક સવારે રાધિકાએ શાળાનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. ગામના ચોકમાં નાનકડો કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો, મહિલાઓ અને થોડા પુરુષો હાજર રહ્યા. શાંતિ, જે હવે રાધિકાની સૌથી નજીક વિદ્યાર્થીની બની ગઈ હતી, એક નાનું ભાષણ આપવા ઊભી. આશા શાળામાં અમે ભણીએ છીએ અને રાધિકાબેન અમને સપના જોવાનું શીખવે છે. હું મોટી થઈને ડૉક્ટર બનીશ અને આ ગામનું નામ રોશન કરીશ. શાંતિએ નાનકડા પણ મક્કમ અવાજે કહ્યું. બાળકો અને હાજર લોકોએ તાળીઓ પાડી. રાધિકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. તેને હરેશની યાદ આવી, જે હંમેશા કહેતો, રાધી, તું બધાને બતાવી દેશે. આજે શાંતિના શબ્દોમાં રાધિકા અને હરેશનો અવાજ સંભળાયો. શાળા શરૂ થઈ અને ધીમે ધીમે બાળકોની સંખ્યા વધવા લાગી. રાધિકા દરરોજ સવારે વહેલી ઉઠીને બાળકોને ભણાવતી અને સાંજે ગામની મહિલાઓ સાથે બેસીને શાળાની પ્રગતિની ચર્ચા કરતી. શાંતિ, રમેશ અને બીજા બાળકો ઝડપથી શીખી રહ્યા હતા. રાધિકાએ નાની નાની પરીક્ષાઓ લેવાનું શરૂ કર્યું અને બાળકોના ચહેરા પરની ખુશી તેના હૃદયને હળવું કરતી. પરંતુ રાધિકાનું અંગત દુઃખ હજુ તેની સાથે હતું. રાત્રે જ્યારે બધું શાંત થઈ જતું, ત્યારે તે હરેશની ચિઠ્ઠી કાઢીને વાંચતી અને તેની યાદમાં રડતી. હરેશ, જો તું અહીં હોત તો આ ખુશીઓ તારી સાથે વહેંચાત, તે ધીમેથી કહેતી. આ દુઃખ તેની હિંમતનો આધાર બન્યું હતું, પણ ક્યારેક તેને લાગતું કે તેનું જીવન હંમેશા માટે અધૂરું રહેશે. એક દિવસ શાળામાં એક નાનકડો કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોએ નાનું નાટક રજૂ કર્યું. નાટકની વાર્તા એક એવી સ્ત્રીની હતી, જે સમાજના વિરોધ સામે લડીને પોતાનું સ્થાન બનાવે છે. શાંતિએ આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી અને તેનું પ્રદર્શન જોઈને રાધિકાની આંખો ભીની થઈ ગઈ. નાટક પૂરું થયું અને શાંતિએ રાધિકાબેનને ભેટી લીધી. બેન, આ નાટક તમારા વિશે હતું. તમે અમારા માટે લડો છો અને અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. શાંતિએ કહ્યું. રાધિકાનું હૃદય ભરાઈ આવ્યું.
તેને લાગ્યું કે આ બાળકો તેનો પરિવાર બની ગયા છે. શાંતિની નાનકડી બાહોમાં તેને હરેશની ઊંઘનો અહેસાસ થયો અને તે રડી પડી. શાંતિ, તમે બધા મારું જીવન છો. તમારા માટે હું ગમે તેટલું લડી લઈશ. રાધિકાએ કહ્યું. આ ઘટનાને રાધિકાને નવું જોમ આપ્યું. તે દરરોજ બાળકો સાથે વધુ સમય વિતાવવા લાગી. રમેશ એક શરમાળ બાળક જે શરૂઆતમાં બોલતો ન હતો, હવે ગણિતની ગુણાકારની ટેબલ ઝડપથી બોલવા. શાંતિ હવે નાની વાર્તાઓ લખવા લાગી અને રાધિકા તેની વાર્તાઓ વાંચીને હસતી. આ બાળકોની પ્રગતિ ગામમાં ચર્ચાનો વિષય બની. ગામના થોડા વડીલો જે અગાઉ રાધિકાનો વિરોધ કરતા હતા, હવે તેની શાળામાં આવીને બાળકોની પ્રગતિ જોવા લાગ્યા. એક વડીલ નારાયણભાઈ રાધિકાને મળવા આવ્યા. રાધિકા, અમે તારો વિરોધ કર્યો, પણ તે બતાવી દીધું કે તું સાચી હતી. આ બાળકોની ખુશી જોઈને અમને ગર્વ થાય છે, નારાયણભાઈએ કહ્યું. રાધિકાને આ શબ્દો સાંભળીને થોડું હળવું લાગ્યું, પણ તેને ખબર હતી કે હજુ ઘણું કામ બાકી છે. રાધિકાની શાળાની સફળતાએ ગામની મહિલાઓમાં એક નવી ચેતના જગાડી. રમીલાબેન, લીલાબેન અને સવિતાબેન જેવી મહિલાઓ હવે માત્ર શાળામાં મદદ નહોતી કરતી, પણ પોતાના જીવનમાં પણ બદલાવ લાવવા લાગી. રમીલાબેને ગામના બજારમાં નાની દુકાન શરૂ કરી, જ્યાં તે શાકભાજી અને ઘરે બનાવેલા અથાણાં વેચવા લાગી. લીલાબહેને ગામની બીજી મહિલાઓને ભેગી કરીને એક નાનું સેવાનું જૂથ શરૂ કર્યું, જેમાં તેઓ કપડાં સીવીને વેચતા. રાધિકા આ બધું જોઈને ખુશ થતી, પણ તેને લાગતું કે આ મહિલાઓની સફળતા તેની પોતાની સફળતા છે. એક સાંજે રાધિકાએ ગામની મહિલાઓને શાળામાં ભેગી કરી. આપણે બધાએ મળીને આ શાળા બનાવી, પણ હવે આપણે આગળ વધવું છે. આપણે આપણા બાળકો માટે જ નહીં, પણ આપણા માટે પણ લડવું છે. રાધિકાએ મહિલાઓને કહ્યું. રાધિકા, તે અમને હિંમત આપી. અમે હવે ચૂપ નહીં રહીએ. સવિતાબેને કહ્યું. આ મહિલાઓની એકતાએ ગામના વાતાવરણને બદલી નાખ્યું. સરપંચ રઘુભાઈ અને મહેશ, જે અગાઉ રાધિકાને રોકવા માટે બધું કરતા હતા, હવે શાંત થઈ ગયા. ગામના લોકો હવે રાધિકાને અપશુકન નહીં, પણ શિક્ષિકા અને પ્રેરણા તરીકે જોવા લાગ્યા. એક વર્ષ પછી આશા શાળા ગામનું ગૌરવ બની ગઈ. શાંતિ અને રમેશ જેવા બાળકોએ શહેરની શાળાઓમાં યોજાતી સ્પર્ધામાં ભાગ લીધો અને શાંતિએ ગુજરાતી વાર્તા લેખનની સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું. આ સમાચાર ગામમાં ફેલાયા અને લોકો રાધિકાને અભિનંદન આપવા લાગ્યા. એક દિવસ શહેરના એક સમાચાર પત્રના પત્રકાર ગામમાં આવ્યા અને તેમણે રાધિકાની વાર્તા પર એક લેખ લખ્યો. લેખકનું શીર્ષક હતું અગ્નિપત્ની, અંજવાળી એક મહિલાની હિંમતની આ કથા. આ લેખે રાધિકાની વાર્તાને દૂર દૂર સુધી ફેલાવી અને રાધિકા હવે ગામની બહાર પણ ઓળખાવા લાગી. રાધિકાને આ બધું જોઈને ખુશી થતી, પણ તેનું હૃદય હજુ હરેશની યાદોમાં ડૂબેલું હતું. એક રાત્રે તે ચરણા પાસે બેઠીને હરેશની ચિઠ્ઠી વાંચી રહી હતી. હરેશે કહ્યું હતું કે હું બધાને બતાવી દઈશ. આજે હું એ જ કરું છું, પણ તારા વિના આ ખુશી અધૂરી છે. તે રડતા રડતા બોલી, પણ પછી તે ઊભી થઈ અને આકાશ તરફ જોઈને હસી. હરેશ, તું હંમેશા મારી સાથે છે. આ શાળા, આ બાળકો, આ મહિલાઓ, આ બધું તારી યાદનો હિસ્સો છે. આશા શાળા એ હવે ગામની સીમાઓથી આગળ વધી ગઈ હતી. શાંતિને વાર્તા લેખનની સ્પર્ધામાં જીત અને સમાચાર પત્રના લેખે શાળાને શહેરના શિક્ષણવેદોનું ધ્યાન ખેંચ્યું. શહેરની એક શિક્ષણ સંસ્થાએ રાધિકાને આમંત્રણ આપ્યું કે તે તેમની વાર્ષિક સભામાં મુખ્ય વક્તા તરીકે આવે. રાધિકા માટે આ આમંત્રણ એક આશ્ચર્ય હતું. નીલમ, હું શું બોલીશ? હું તો બસ બાળકોને ભણાવું છું, રાધિકાએ ચિંતાથી કહ્યું. રાધી, તું તારી વાર્તા બોલ. તે જે લડાઈ લડી છે, સપના જોયા છે, તે બધું બોલ. તારી વાર્તા લોકોને પ્રેરશે. નીલમે હિંમત આપી. સભાના દિવસે રાધિકા શહેરના એક મોટા હોલમાં ઊભી હતી. તેની સામે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણવેદો બેઠા હતા.
રાધિકાએ ધીમેથી બોલવાનું શરૂ કર્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવા મંચ પર ઊભી રહીશ. હું એક સામાન્ય સ્ત્રી છું જેનું જીવન દુઃખે પડેલું હતું. મેં મારા પતિને ગુમાવ્યા, સમાજનો તિરસ્કાર સહન કર્યો અને એક એવો સમય જોયો જ્યારે મને લાગ્યું કે હું હારી જઈશ. પણ આ બાળકો, આ ગામની મહિલાઓ અને મારી અંદરની હિંમતે મને લડવાનું શીખવ્યું. આશા શાળા માત્ર એક શાળા નથી, એ આશાનું પ્રતીક છે. રાધિકાના શબ્દો હોલમાં ગુંજી ઉઠ્યા અને લોકોએ ઊભા થઈને તાળીઓ પાડી. રાધિકાની આંખોમાં આંસુ હતા, પણ તેના ચહેરા પર એક શાંત સ્મિત હતું. તેને લાગ્યું હરેશ આજે તેની બાજુમાં ઊભો છે અને તેની હિંમતની પ્રશંસા કરી રહ્યો છે. આ સભા પછી આશા શાળાને શહેરની સંસ્થાઓ તરફથી ફંડ મળવા લાગ્યું. રાધિકાએ આ ફંડનો ઉપયોગ શાળાને વધુ મજબૂત બનાવવા માટે કર્યો. ઝોપડું હવે એક પાકું મકાન બની ગયું હતું, જેમાં 2 ઓરડા, નાનું પુસ્તકાલય અને બાળકો માટે રમતનું મેદાન હતું. શાંતિ, રમેશ અને બીજા બાળકો હવે આશા શાળાનું ગૌરવ બની ગયા હતા. શાંતિની વાર્તાઓ હવે શહેરમાં બાળ સાહિત્ય સામયિકોમાં છપાવા લાગી. રમેશે ગણિતની રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો અને તેની ઝડપી ગણતરીઓને ન્યાયાધીશોને આશ્ચર્યચકિત કરી દીધા. એક દિવસ શાંતિ રાધિકાને એક નાની ચોપડી લઈને આવી. બેન, આ મેં લખેલી વાર્તાઓનું પુસ્તક છે, આ તમારા માટે. શાંતિએ શરમાતા શરમાતા કહ્યું. રાધિકાએ ચોપડી ખોલી અને તેનું શીર્ષક વાંચ્યું. અગ્નિપથની અજવાળી. શાંતિએ રાધિકાની વાર્તાઓને આધારે એક નાની વાર્તા લખી હતી, જેમાં એક સ્ત્રીના વિરોધ સામે લડીને બાળકોનું ભવિષ્ય બનાવે છે. રાધિકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેણે શાંતિને ભેટી લીધી. શાંતિ, તું મારું સપનું પૂરું કર્યું. તું ડૉક્ટર બનશે અને આ વાર્તાઓ લખી રહી છે. હું તારા પર ગર્વ કરું છું. રાધિકાએ કહ્યું. આ બાળકોની સફળતાએ ગામના લોકોનું મન બદલી નાખ્યું. સરપંચ રઘુભાઈ, જે અગાઉ રાધિકાનો ઉગ્ર વિરોધ કરતા હતા, એક દિવસ શાળામાં આવ્યા અને રાધિકા, મેં તને ખોટી રીતે ન્યાય આપ્યો. તે આ ગામનું નામ રોશન કર્યું. હું તારી માફી માગું છું. રઘુભાઈએ શરમથી માથું નીચું કરીને કહ્યું. રાધિકાએ હસીને કહ્યું, સરપંચજી, આ બાળકોની સફળતા આપણા બધાની છે અને હવે આપણે મળીને આ ગામને આગળ લઈ જઈશું. રાધિકાની વાર્તા હવે ગામની બહાર પણ ફેલાઈ ગઈ હતી. નજીકના ગામોની મહિલાઓ આશા શાળાની મુલાકાતે આવવા લાગી અને રાધિકા પાસેથી પ્રેરણા લઈને પોતાના ગામમાં નાની નાની શાળાઓ અને સ્વરોજગારના જૂથો શરૂ કરવા લાગી. એક દિવસ રાધિકાને એક પત્ર મળ્યો, જે દૂરના એક ગામની મહિલા સુશીલાબેન તરફથી હતો. પત્રમાં લખ્યું હતું, રાધિકાબેન, તમારી વાર્તાએ મને હિંમત આપી. હું વિધવા છું અને મારા ગામે મને ઘણું દબાવ્યું, પણ તમારી વાર્તા વાંચીને મેં નાની શાળા શરૂ કરી. આજે મારા ગામના બાળકો ભણે છે અને હું તમારો આભાર માનું છું. આ પત્ર વાંચીને રાધિકાને લાગ્યું કે તેની લડાઈ હવે એક આંદોલન બની ગઈ છે. તે નીલમની મદદથી એક નાની સંસ્થા શરૂ કરવાનું વિચારવા લાગી. તે ગામડાઓમાં શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે કામ કરે. 1 વર્ષ પછી આશા શાળાની વર્ષગાંઠનો કાર્યક્રમ યોજાયો. ગામના લોકો, શહેરના અધિકારીઓ અને નજીકના ગામોની મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાયા. બાળકોએ નાટક, ગીતો અને વાર્તાઓ રજૂ કરી અને શાંતિએ તેની નવી વાર્તા વાંચી. કાર્યક્રમના અંતે રાધિકા ઊભી થઈ અને બોલી, આશા શાળા મારું સપનું હતું, પણ તમે બધાએ તેને હકીકત બનાવ્યું. આ બાળકો, આ મહિલાઓ અને આ ગામ, આ બધું મારું જીવન છે. હું મારા દુઃખને મારી શક્તિ બનાવીશ અને આજે હું તમને કહું છું કે દુઃખ હોય કે મુશ્કેલી, હિંમતથી તેનો સામનો કરો. લોકોએ રાધિકાના શબ્દોને તાળીઓથી વધાવ્યા. રાધિકાની આંખોમાં હરીશનું પ્રતિબિંબ ચળક્યું અને તેને લાગ્યું કે તે હવે એકલી નથી. કાર્યક્રમ પૂરો થયો અને રાધિકા ઝરણા પાસે ગઈ, જ્યાં તે હંમેશા હરેશની યાદોમાં બેસતી હતી. હરેશની ચિઠ્ઠી કાઢી. આ વખતે તે રડી નહીં. હરેશ,
તે કહ્યું હતું ને કે હું મજબૂત છું. આજે હું એ મજબૂતીથી જીવું છું. તું હંમેશા મારા હૃદયમાં છે, તેણે હસીને કહ્યું. રાધિકાએ ચિઠ્ઠીને ઝરણાના પાણીમાં વહાવી દીધી, જાણે તે પોતાના દુઃખને મુક્ત કરતી હોય. તે ઊભી થઈ અને શાળા તરફ પાછી ચાલવા લાગી, જ્યાં બાળકોનો હાસ્યનો અવાજ ગૂંજી રહ્યો હતો. તો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરી દેજો. વાર્તાને અંત સુધી સાંભળવા ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.